મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 વિશે વાત કરીશું। હાલમાં જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 છે તે પૂરી થઈ છે અને તેને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી અને MCQ આપણે આ વિડીયોમાં જોઈશું। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 વિશે વાત કરીશું। ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ખેલો ઇન્ડિયા યોજના હેઠળ દિવ્યાંગ એટલે કે પેરા ખેલાડીઓ માટે એક ખાસ મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે। તેનો ઉદ્દેશ્ય શું છે? તો દિવ્યાંગ ખેલાડીઓને સ્પર્ધા કરવાની તક પૂરી પાડવા, તેમની પ્રતિભાને નિખારવા અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાની ઉદ્દેશ્ય છે તે રહેલું છે। ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ની પ્રથમ આવૃત્તિ છે તે 2023માં નવી દિલ્હીમાં યોજાઈ હતી। આયોજક કોણ છે આના? તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે SAI છે અને રમતગમત મંત્રાલય પણ આમાં સાથે સામેલ છે। રમતોની શ્રેણીની વાત કરીએ તો આની અંદર પેરા એથ્લેટિક, પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, પેરા ફૂટબોલ, પેરા બેડમિન્ટન, પેરા વેઇટલિફ્ટિંગ એટલે કે પાવર લિફ્ટિંગ અને પેરા ટેનિસનો સમાવેશ થાય છે। તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ડૉક્ટર મનસુખ માંડવિયાએ તેનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ સંકુલમાં કેડી જાદવ ઇન્ડોર હોલ ખાતે કર્યું હતું। આ કેટલામી આવૃત્તિ છે? તો બીજી આવૃત્તિ છે। પ્રથમ આવૃત્તિ 2023માં અને બીજી આવૃત્તિ છે તે 2025માં। આનું આયોજન ક્યારે થયું હતું? તો 20 માર્ચથી લઈ અને 27 માર્ચ 2025ના રોજ સુધી થયું હતું। કઈ જગ્યાએ? તો નવી દિલ્હીમાં 3 સ્થળોએ યોજાયું હતું। એક છે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, બીજું ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને ત્રીજું કરણી સિંહ શૂટિંગ રેન્જ। તો આ 3 જગ્યાઓએ છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। આનો નારો શું છે? તો નારો અથવા તો સૂત્ર પણ તમે કહી શકો, ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ। ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ તેનો નારો છે। શુભંકર એટલે કે માસ્કોટ શું હતું? તો ઉજ્જવલા હતું। એક ચકલીથી પ્રેરિત આ ઉજ્જવલા છે, આપણે આગળ ફોટા સાથે જોઈશું। તેનું જે સોંગ હતું તે કયું હતું? તો ખેલેગા ખેલેગા મેરા ભારત, જીતેગા જીતેગા મેરા ભારત, આ તેનું જે સોંગ છે તે રાખવામાં આવ્યું હતું। તેનો લોગો છે તે દિલ્હીના ઐતિહાસિક સ્થળો દર્શાવે છે, જે સમાવેશ અને ગતિશીલતાનું પ્રતીક છે। કેટલી રમતો યોજાઈ હતી આમાં? તો 6 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। પેરા તીરંદાજી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ ને પેરા પાવર લિફ્ટિંગ અને પેરા શૂટિંગ। મેડલ ટીલીમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે? તો હરિયાણા રહ્યું છે, ખાસ યાદ રાખજો। તેઓએ 34 ગોલ્ડ મેડલ, 39 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 104 મેડલ છે તે હરિયાણાએ જીત્યા છે। આમાં કોણે ભાગ લીધો? તો બધા રાજ્યો અને બધા કેન્દ્રશાસિત પ્રદેશોના 1300 રમતવીરોએ ભાગ લીધો હતો। આ આવૃત્તિમાં કુલ 596 મેડલનું વિતરણ છે તે કરવામાં આવ્યું હતું, જેમાંથી પુરુષોએ 346 અને મહિલાઓએ 250 મેડલ જીત્યા હતા। ટોચના 3 રાજ્યોની વાત કરીએ તો હરિયાણા કુલ 104 મેડલ, બીજા નંબરે તમિલનાડુ રહ્યું છે 74 મેડલ, ઉત્તર પ્રદેશ છે તે ત્રીજા નંબરે રહ્યું છે ને 64 મેડલ તેઓએ કુલ પ્રાપ્ત કર્યા છે। કેટલા ગોલ્ડ કેટલા સિલ્વર તે બધા આપેલા છે। આમાંથી જે પ્રથમ નંબરે આવેલા છે તેના ગોલ્ડ ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે। 34 ગોલ્ડ હરિયાણાએ જીતેલા છે। હવે આપણે અહીં વાત કરીશું ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023 વિશે। પ્રથમ સંસ્કરણ હતું 2023માં। આનું આયોજન પણ નવી દિલ્હી ખાતે જ થયું હતું। 10 ડિસેમ્બરથી લઈ અને 17 ડિસેમ્બર 2023 સુધી આનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્તાવાર માસ્કોટ શું હતું? તો ત્યારે પણ ઉજ્જવલા હતું, નાની ચકલી। મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને હરિયાણા રહ્યું હતું। તેણે 40 ગોલ્ડ, 39 સિલ્વર અને 26 બ્રોન્ઝ મેડલ છે તે જીત્યા હતા। કુલ 105 મેડલ છે તેઓએ 2023માં જીત્યા હતા। 2025માં 104 જીત્યા છે। સહભાગીઓની વાત કરીએ તો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી
1450 પેરા એથ્લેટિક્સે ભાગ લીધો હતો. હવે આપણે MCQ જોઈશું. MCQ જોતા પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય, કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલને પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી અપડેટ મળતી રહે. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. હવે MCQ જોઈએ. જો તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો આનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હીની અંદર કરવામાં આવ્યું હતું. આપણા મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું. મનસુખ માંડવિયા છે તે આપણા પોરબંદરથી સાંસદ છે, ગુજરાતના પોરબંદરથી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ સંકુલના કેડી જાદવ ઇન્ડોર હોલ ખાતે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું. નવી દિલ્હીમાં 3 સ્થળોએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને ડૉક્ટર કરણીસિંહ શૂટિંગ રેન્જ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો એ રાજ્ય છે હરિયાણા. તમે અહીં જોઈ શકો, હરિયાણા પ્રથમ નંબરે, બીજા નંબરે તમિલનાડુ અને ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ રહ્યું છે. આગળ જોઈએ. હરિયાણાએ સતત બીજી વખત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હરિયાણાએ કુલ મેડલ જીત્યા છે 104 મેડલ, જેમાં 34 ગોલ્ડ, 39 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે. તમિલનાડુ 28 ગોલ્ડ મેડલ સાથે બીજા ક્રમે છે, જ્યારે ઉત્તર પ્રદેશ 23 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. 2025માં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું કેટલામું સંસ્કરણ યોજાયું હતું? તો આ કેટલામું હતું? બીજું હતું. 2023માં પ્રથમ અને 2025માં બીજું સંસ્કરણ હતું. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 ક્યારે આયોજિત થઈ હતી? તો આનું આયોજન ક્યારે થયું? 20 માર્ચ 2025થી 27 માર્ચ 2025ના રોજ કરવામાં આવ્યું હતું. ઓપ્શન બી સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ના માસ્કોટનું નામ શું હતું? તો જવાબ આવશે ઉજ્જવલા. તમે અહીં જોઈ શકો, ચકલી છે, નાની ચકલી, તેને જે આપણે કોમન ચકલી છે ઘરમાં જોવા મળે તે ઉજ્જવલા નામ આપેલું છે. ખાસ યાદ રાખજો, અગત્યનું છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા પાવર લિફ્ટરે પુરુષોની 72 કિલોગ્રામ વજન શ્રેણીમાં 206 કિલોગ્રામ વજન ઉપાડીને રાષ્ટ્રીય રેકોર્ડ છે તે તોડ્યો છે? રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો છે. કોના દ્વારા? જંડુ કુમાર દ્વારા. ઓપ્શન એ સાચો જવાબ છે. નેશનલ રેકોર્ડ તેઓએ બ્રેક કર્યો છે. જંડુ કુમાર નામ યાદ રાખજો. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા પાવર લિફ્ટરે મહિલાઓની 61 કિલોગ્રામ શ્રેણીમાં 97 કિલોગ્રામ વજન ઉપાડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે તે કોણે બનાવ્યો? સીમા રાણીએ બનાવ્યો છે. સીમા રાણી. ઓપ્શન બી સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા વજન વર્ગમાં જસપ્રીત કૌરે 101 કિલો વજન ઉપાડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો કયા ગ્રુપમાં આપણે કરેલો છે? નામ યાદ રાખજો. જસપ્રીત કૌર 110 કિલો વજન ઉપાડ્યું છે 45 કિલોગ્રામ વર્ગમાં. ઓપ્શન બી સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું એન્થમ સોંગ શું હતું? તો તેનું એન્થમ સોંગ છે તે હતું ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા, જીતેગા જીતેગા મેરા ઇન્ડિયા. યાદ રાખજો, પૂછાઈ શકે. ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા, જીતેગા જીતેગા મેરા ઇન્ડિયા. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું સૂત્ર શું હતું? નારો અથવા તો સૂત્ર શું રાખવામાં આવ્યું છે? ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ્સ. જો તમે અહીં આપેલું છે, આ ફોટો વ્યવસ્થિત જોશો તો ત્યાં તમને દેખાશે. ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ્સ યાદ રાખજો, તેનો નારો અથવા તો સૂત્ર છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો કુલ 6 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમે અહીં જોઈ શકો કેટલા સ્પોર્ટ્સ હતા? તો 6 સ્પોર્ટ્સનો સમાવેશ થયો હતો. ઓપ્શન સી સાચો જવાબ છે. તેમાં આપણે જોઈએ કઈ કઈ રમતો છે. તો પેરા તીરંદાજી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ, પેરા પાવર લિફ્ટિંગ અને પેરા શૂટિંગનો સમાવેશ થાય છે. તમે અહીં જોઈ શકો છો.
ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની પ્રથમ આવૃત્તિ ક્યારે યોજાઈ હતી? તો પ્રથમ આવૃત્તિ છે તે 2023માં યોજાઈ હતી. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. 10થી 17 ડિસેમ્બર 2023. પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું હતું? તો હરિયાણા છે તે 2023માં પણ ટોચ પર રહ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રથમ આવૃત્તિમાં હરિયાણા 40 ગોલ્ડ, 39 સિલ્વર અને 26 બ્રોન્ઝ સહિત કુલ 105 મેડલ સાથે મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું હતું. ભારતમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કઈ સંસ્થા કરે છે? તો એ સંસ્થા છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓપ્શન ડી SAI, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓપ્શન ડી સાચો જવાબ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા SAI યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને ટોચના ખેલાડીઓને તૈયાર કરવા માટે અગ્રણી સંસ્થા છે. SAIની સ્થાપના 1984માં કરવામાં આવી હતી અને મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને આવડે છે કે નહીં. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું અને કોણે કર્યું? બંને જવાબ તમે આપી દેજો. ઓપ્શન પણ તમને આપેલા છે. બીજો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ના માસ્કોટનું નામ શું હતું? માસ્કોટનો ફોટો આપેલો છે, નામ તમારે ઓપ્શનમાંથી કહેવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા રાજ્યએ મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું? 3 પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.